મિત્રો, આ ગણિતનું પેપર તમારે 6 માર્ચ 2026ના ગણિતના પેપર માટે વરદાનરૂપ સાબિત થવાનું છે। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 10 ગણિત બોર્ડ પરીક્ષા 2026 માટે મોસ્ટ આઈએમપી પેપર જોવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી પેપર તમારી બોર્ડ પરીક્ષા 2026માં આમાંથી પેપર પૂછાવાનું 100% છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે એક વિજ્ઞાનમાં પેપર 2 મૂક્યા હતા। વિજ્ઞાનના 2 પેપરમાંથી આપણા આઈએમપી 2 પેપરમાંથી 54 માર્ક્સનું પૂછાયું હતું। તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમારે 4 દિવસની રજા છે, તેમાં જે આઈએમપી પેપર આપવામાં આવે છે તેટલા કરી લેવા, કારણ કે આમાંથી અહીં આઈએમપી આપવામાં આવે છે તેમાંથી 75-70 પ્લસ પૂછાવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, ભૂલ ન કરવી। તો ચાલો જોઈએ આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન। તો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો। તો ચાલો જોઈએ। તો પહેલું જ છે વિભાગીય હેતુલક્ષીનું સોલ્યુશન કરીએ। તો તેમાં બહુવિકલ્પી પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખો। તો x બરાબર 2 અને y બરાબર 3 એ સમીકરણ ખાલી જગ્યાનો એક ઉકેલ છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારે અહીં x બરાબર 2 અને y બરાબર 3 મૂકીને તમારે ઉકેલ મેળવવો પડશે। તો તમે અહીં સમીકરણ વિકલ્પ એમાં તમે મૂકીને જોશો x બરાબર 2 અને y બરાબર 3, તો તમને 0 જવાબ જોવા મળશે। પછી જે બીજો ક્વેશ્ચન કે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાનું સૂત્ર તરીકે ઓળખાતો ખાલી જગ્યા ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું। તો એ કયા ગણિતશાસ્ત્રીએ આપ્યું? તો શ્રીધર આચાર્ય નામના ગણિતશાસ્ત્રીએ આપ્યું હતું। પછી છે a બરાબર 3 અને a7 બરાબર a3 બરાબર 8 અને a7 બરાબર 24, તો a10 બરાબર કેટલા? તો a10 બરાબર કેટલા થશે? 36 થશે। તમે કિંમત મૂકીને પણ જોઈ શકો છો તેમાં। પછી છે ચોથો ક્વેશ્ચન, a 1 2 અને b બિંદુ અને c આપેલ બિંદુઓ છે, તો નીચે આપેલ પૈકી ખાલી જગ્યા સત્ય છે, તો કયું સત્ય થશે? તે માટે ઓપ્શન નંબર બી, a વત્તા bc બરાબર ac। પછી પાંચમો ક્વેશ્ચન છે સાઇન 2a બરાબર 2 સાઇન a હોય તો a બરાબર કેટલા? તો a બરાબર કેટલા થશે? 0। તમે કિંમત મૂકીને પણ જોઈ શકો છો। પછી નીચેનામાંથી કયું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ નથી? તો મધ્યવર્તી સ્થિતિના માપ 3 છે। કયા કયા છે? તો મધ્યક, મધ્યસ્થ અને બહુલક છે, પરંતુ વિસ્તારી મધ્યવર્તી સ્થિતિનું માપ નથી। પછી જે નીચે આપેલા વિધાનો સાચા બને તેમ કૌંસમાં આપેલ વિસ્તારમાંથી યોગ્ય જવાબ પસંદ કરો। તો સાતમું છે 3 વત્તા વર્ગમૂળમાં 16 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો તમે 3 વત્તા વર્ગમૂળમાં 16ની કિંમત કેટલી થશે? 4, અને 4 ને 3 કેટલા થશે? 7। તો આપેલ સંખ્યા કેવી થશે? 7 એ કેવી છે? સમય સંખ્યા છે। પછી ત્રિઘાત બહુપદી px બરાબર x નો વર્ગ વત્તા 5x વર્ગ માઇનસ 2x માઇનસ 24ના શૂન્યનો ગુણાકાર કેટલો થાય? તો તેના શૂન્યનો ગુણાકાર કેટલો થશે? 24 થશે। તે કેવી રીતના? તો તમારે શૂન્યનો ગુણાકાર માટે c બાય એ તમે મૂકીને લાવી શકો છો। માઇનસ c બાય એ, તો c બરાબર કેટલા થાય? 24 માઇનસ છે, માઇનસ માઇનસ પ્લસ થાય, તો જવાબ 24। પછી pa જેમ p ડેશ ઇઝ ઇક્વલ ટુ 3/5, તો pa બરાબર કેટલા? તો pa બરાબર કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? તો એના બરાબર થશે 3/8, 3/8 થશે। 3/5, 3/5 એટલે 3/5 અને આ 3/8, તો તમે તેનો સરવાળો કરીને તમે ઉકેલ મેળવી શકો છો। પછી છે જેમ જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય, તો જેમ થીટાનું મૂલ્ય વધે તેમ સાઇન થીટાનું મૂલ્ય પણ વધે છે। સાઇન 0 બરાબર કેટલા થાય છે? 0। સાઇન 90 બરાબર કેટલા થાય છે? 1। તો તેમ જેમ થીટા વધ્યો તેમ સાઇન થીટાનું મૂલ્ય પણ વધ્યું છે। પછી બિંદુ ક્યુમાંથી દોરેલ વર્તુળના સ્પર્શકની લંબાઈ 24 સેન્ટીમીટર અને તેના કેન્દ્રથી તેનું અંતર 25 સેન્ટીમીટર હોય તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? તો વર્તુળની ત્રિજ્યા 7 સેન્ટીમીટર થશે। પછી જે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, તો પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક n વત્તા 1/2 થશે। પછી નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। તો પાય એ સમય સંખ્યા છે, તો પાય ખોટું। પાય કેવી છે? અસમય સંખ્યા છે, તો માટે વિધાન ખોટું આવશે। જો 3 એ બહુપદી px બરાબર x² માઇનસ 11x વત્તા kનું એક શૂન્ય હોય તો k બરાબર 24 થાય, તો તમે કિંમત મૂકશો તો તમને અહીં શૂન્ય જોવા મળશે, માટે આ વિધાન કેવું છે? ખરું। પછી સમીકરણ યુગમાં 5x માઇનસ 15y બરાબર 8 અને 3x માઇનસ 9y બરાબર 24/5ના અનંત ઉકેલો છે, તો આ પણ વિધાન કેવું આવશે? ખરું। પછી પ્રયોગની તમામ મૂળભૂત
પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય તો પ્રયોગની તમામ મૂળભૂત પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 થાય. એકદમ સાચું વિધાન છે. વિદ્યાર્થી મિત્રો, આ દરેકે દરેક આપણા ચેનલના આઈએમપી અને આઈએમપી પેપર કરી લેવા, કારણ કે આપણા આઈએમપીમાંથી 80 માર્ક્સનું પૂછાય છે. તમે પ્રૂફ માટે વિજ્ઞાન અને ગુજરાતી પણ જોઈ શકો છો. પછી નીચે આપેલ પ્રશ્નના એક વાક્ય શબ્દ કે આંકડામાં ઉત્તર લખો. સમાંતર શ્રેણી -3 -1 ભાગ્યા 2 ખાલી જગ્યાનું 11મું પદ. તો તેનું 11મું પદ કેટલું થશે? તો તમે જોઈ શકો છો an બરાબર a વત્તા n-1 ઇન્ટુ d. તમે કિંમત મૂકશો તો અહીં a બરાબર કેટલા થશે? તો a બરાબર કિંમત મૂકશો અને d મૂકશો તો તમને જવાબ કેટલો મળશે? તો જવાબ મળશે 22 મળશે. પછી વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા અને શું કહે છે? તો વર્તુળને 2 બિંદુમાં છેદતી રેખા અને છેદિકા કહે છે. પછી જે p બરાબર 0.57 હોય તો p ડેશ બરાબર કેટલા? તો તેનો સરવાળો કેટલો થાય? 1 થાય. તો અહીં 1 માઇનસ કેટલા? 0.57 કરવાના. તો 1 માઇનસ 0.57 કરશે તો તમને જવાબ મળશે 0.43 જવાબ મળશે. પછી જે વર્ગ 75 વર્ગ લંબાઈ કેટલી? તો 75 - 65 કરો તો તમને વર્ગ લંબાઈ કેટલી મળશે? 10. પછી જે નીચે આપેલા યોગ્ય જોડકા જોડો. બંધ અર્ધગોલકનું પૃષ્ઠફળ. તો બંધ અર્ધગોલકનું પૃષ્ઠફળ કેટલું થશે? 3πr². અને પછી 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ. તો 10 રૂપિયાના સિક્કાનું ઘનફળ πr²h. પછી જે 23મો જોડકા ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ πr², 360 - 0 એના ભાગ્યા 360 થીટા. પછી જે અર્ધવર્તુળનો પરિઘ. તો અર્ધવર્તુળનો પરિઘ કેટલો થશે? આખા વર્તુળનો પરિઘ પૂર્ણ વર્તુળનો પૂછે તો 2πr અને અર્ધવર્તુળનો પૂછે તો એના ભાગ્યા 2 કરવાના. 2 ઉડી જાય. કેટલા મળે? πr. પછી છે વિભાગ બી. તો વિભાગ બીમાં એવું છે, નીચે આપેલા 13 પ્રશ્નોમાંથી કોઈપણ 9 પ્રશ્નોની ગણતરી કરી ઉત્તર લખો. દ્વિઘાત બહુપદી x² - 7x + 10 શૂન્ય શોધો. પછી દ્વિઘાત બહુપદીના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર 0 અને વર્ગમૂળ -5 હોય તો દ્વિઘાત બહુપદી મેળવો. પછી આનો અવયવીકરણની રીતે ઉકેલ મેળવવાનો છે અને 10 અને 150 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે તે. પછી સમાંતર શ્રેણીનું 78મું પદ શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન તમારે બોર્ડ પરીક્ષા 2026 6 માર્ચ 2026ના પેપરમાં 100% પ્રશ્ન હશે, એટલે આ પ્રશ્ન કરીને જ જવું. તો વિદ્યાર્થી મિત્રો, આ 2 ગુણના તમે પ્રશ્નો જોઈ શકો છો. દરેકે દરેક પ્રશ્નોનું સોલ્યુશન તમને પાઠ્યપુસ્તકમાં મળી રહેશે. પછી વિભાગ સી છે. તો વિભાગ સીમાં 3 ગુણના પ્રશ્નો છે. તો તેમાં પહેલું છે સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવવાનો છે. પછી 3 ગુણના દરેકે દરેક પ્રશ્ન તમે જોઈ શકો છો. પછી વિભાગ ડી 4 ગુણના પ્રશ્નો શરૂ થાય છે. તો 4 ગુણના પ્રશ્નોમાં 47મો ક્વેશ્ચન છે, સાબિત કરો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીના 2 બિંદુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો કપાતા રેખાખંડો તે બાજુને સમપ્રમાણમાં વિભાજન કરે છે. થેલ્સનો પ્રમેય. તો થેલ્સનો પ્રમેય 3 રીતે પૂછાઈ શકે. પહેલું તો કે થેલ્સનો પ્રમેય, સમપ્રમાણતાનું પ્રમેય, તેનું વિધાન લખો અને તેનું સાબિત કરો, અથવા વિધાન પણ આપ્યું હોય અથવા ઉદાહરણ સ્વરૂપે પણ પૂછાઈ શકે છે. માટે ધ્યાન રાખવું, થેલ્સનો પ્રમેય 100% હોય છે. પછી છે 4 ગુણના પ્રશ્નો. તો તેમાં આંકડાશાસ્ત્ર અને સંભાવનાના પ્રશ્નો સહિત તમે જોઈ શકો છો. અને આ વખતે ખૂટતી આવૃત્તિવાળો પ્રશ્ન પણ 100% હશે. તો તે પણ ખૂટતી આવૃત્તિવાળા તમારા પાઠ્યપુસ્તકમાં 3 ક્વેશ્ચન છે તે કરીને જવા. તો વિદ્યાર્થી મિત્રો, આ તો મોસ્ટ આઈએમપી પેપર. તો આ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન દરેકે દરેક પ્રશ્ન નોંધી અને સારી રીતે તૈયાર કરી લેવું, કારણ કે આપણે વિજ્ઞાનના મોસ્ટ આઈએમપી પેપરમાંથી 2 મોસ્ટ આઈએમપી પેપર આપ્યા હતા, તેમાંથી 54 માર્ક્સનું પૂછાયું હતું. અને આ વખતે પણ આપણે રજા 3-4 જેવી છે તો આપણે 3 પેપર મોસ્ટ આઈએમપી મૂકશું. તેમાંથી આરામથી 60 માર્ક્સનું પૂછાવાનું છે. તો ભૂલ ન કરતા અને આ પેપર સંપૂર્ણ રીતે તૈયાર કરી લે. અને આપણે એક બીજું પણ પેપર મૂક્યું છે, તેનો વિડીયો પણ તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો. થેન્ક યુ.